તો હવે વાત કરીશું જૂનાગઢથી સમાચાર મળી આવ્યા છે। જૂનાગઢમાંથી એક સળગતા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગત વર્ષે વંથલી પોલીસ સ્ટેશનની હદમાં લઘુમતી સમાજના એક આધેડની આત્મહત્યાના મામલે હવે મોટો ધડાકો થયો છે। સોશિયલ મીડિયા પર રાજુ સોલંકી નામના વ્યક્તિની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં કૌટુંબિક કારણોસર આધેડને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ક્લિપ સામે આવ્યા બાદ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે। 14 મેના રોજ વંથલીના નવા ગામ સીમ વિસ્તારમાં મત્સ્યા મંદિરની પાછળ આવેલા એક ઝાડ પરથી સલીમભાઈ શેખ નામના આધેડની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી। તે સમયે આ ઘટનાને આત્મહત્યા ગણવામાં આવી હતી, પરંતુ હવે વાયરલ થયેલી રાજુ સોલંકીની કથિત ઓડિયો ક્લિપમાં તેને પોતાના કોઈ અંગત માણસ સાથે વાતચીત દરમિયાન સલીમભાઈને આપઘાત કરવા માટે મજબૂર કર્યા હોવાની કબૂલાત કરી હોવાનો દાવો પણ કર્યો છે। આ સંવેદનશીલ ઓડિયો ક્લિપ વાયરલ થતા જ વંથલી પોલીસે તાત્કાલિક ધોરણે મૃતક સલીમભાઈના પરિવારજનોના નિવેદનો નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી છે। આ ઘટના ખરેખર મજબૂરીમાં કરાયેલી આત્મહત્યા છે કે પછી કોઈ પૂર્વ આયોજિત કાવતરું છે, એટલે કે પ્રી પ્લાન્ડ મર્ડર છે, તે દિશામાં રહસ્ય ઉકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એકાદ વર્ષ પહેલા તારીખ 14/5/25ના રોજ નવા ગામ સીમ વિસ્તાર વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલીમભાઈ અદ્રેમાન શેખ નામના જે વ્યક્તિ છે, તેઓ કોઈ પણ કારણોસર જે તે મચ્છોયા મંદિર જે છે ત્યાં પાછળ એક વડલા પાસે પોતે સુસાઇડ કરેલી હાલતમાં જોવા મળે છે, અને ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ દ્વારા તેઓની સઘન તપાસ કરવામાં આવે છે, FSL દ્વારા તપાસ કરવામાં આવે છે, તેઓનું કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવવામાં આવે છે। આ સમય દરમિયાન એક આક્ષેપિત રાજુ સોલંકી અને એક વ્યક્તિ જે છે તેઓના વચ્ચે જે વાતચીત થાય છે તેઓનો ઓડિયો વાયરલ થાય છે, અને ઓડિયોમાં રાજુ સોલંકી જે નામના જે વ્યક્તિ છે તેઓ એવું જણાવે કે જે તે વ્યક્તિ કોઈ પણ કારણોસર આવી રીતે સુસાઇડ કરેલ છે, અને તે ગર્ભિત ધમકી આપતા હોય છે જે તે વ્યક્તિને, જેના કારણે ખરેખર આ જે સુસાઇડ છે કે એક પ્રી પ્લાન્ડ મર્ડર છે તે અન્વયે SP જૂનાગઢ દ્વારા જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન DYSPને તપાસ સોંપવામાં આવે છે, અને હાલ આ તપાસ અમોએ સંભાળી ત્યારબાદ જે તે મરણ જનાર છે તેઓના પરિવારજનોના તમામના નિવેદન કરવામાં આવેલા છે કે ખરેખર જે મરણ જનાર છે તેને કોઈ થ્રેટ હતો કે કેમ। આ અન્વયે જે શકમંદો છે તેઓની